सांसद बाद राज्यकक्षाના મંત્રી મનસુખ વસાવાનું ભરૂચમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભરૂચ લોકસભા બેઠક પર સતત 5મી વખત વિજય પ્રાપ્ત કરનાર મનસુખ વસાવાને મોદી સરકારમાં મંત્રી પદ એનાયત કરવામાં આવ્યું છે। મનસુખ વસાવાને મંત્રી બનાવાતા જ ભરૂચમાં ઉત્સાહનું વાતાવરણ હતું। મંત્રી બન્યા બાદ મનસુખ વસાવા વહેલી સવારે 4 વાગે ભરૂચ રેલવે સ્ટેશન પહોંચતા કાર્યકરોએ તેમનું જબરજસ્ત સ્વાગત કર્યું હતું। ઢોલ નગારા સાથે કાર્યકરો અને રાજ્યસભાના સાંસદ ભરતસિંહ પરમાર, રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણભાઈ રાણા સહિત ભરૂચ ભાજપાના અગ્રણી હોદ્દેદારોએ મનસુખ વસાવાને વધાવી શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે મંત્રી બનેલ મનસુખ વસાવાએ ભરૂચના સર્વાંગી વિકાસની બાહેંધરી આપી જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। મંત્રી તરીકેની જે મને જવાબદારી સોંપવામાં આવી છે, આમ તો ભારત સરકારના મંત્રી તરીકે સમગ્ર દેશના પ્રશ્નોની સમસ્યાની ચિંતા કરવાની હોય છે, એના ઉકેલની દિશા તરફ તમારે જવાનું હોય છે। છતાં પણ ભરૂચ લોકસભાનો હું પ્રતિનિધિ છું, તો સ્વાભાવિક છે કે ગુજરાત અને ભરૂચ મત વિસ્તારના જે પણ કોઈ વિકાસને લગતા પ્રશ્નો છે, ચૂંટણી દરમિયાન અમે લોકોને જે વચનો આપ્યા છે એ પૂર્ણ કરવા માટે અમે ભારત સરકાર અને રાજ્ય સરકારની જે પણ મદદ લઈ અને એ પ્રશ્નો ઉકેલીશું। પ્રથમ પ્રાયોરિટી અમે સરદાર બ્રિજ છે, ગોલ્ડન બ્રિજ છે, રાજ્ય સરકાર સાથે રહીને કરીશું। કેટલાક એવા વિસ્તારોની અંદર ખેડૂતોના સિંચાઈના પર જે પ્રશ્નો છે એ સિંચાઈના પ્રશ્નોને પણ પ્રાધાન્ય આપીશું। ચૂંટણી દરમિયાન યુવા મતદારોએ રોજગારી માટેની અમને રજૂઆત કરી છે, તો રોજગારી ઉકેલવાના દિશા તરફ પણ અમે આવનારા દિવસોમાં જઈશું। આમ જે પણ પ્રચાર દરમિયાન જે અમને લોકોએ જે રજૂઆત કર્યા છે એવા પ્રશ્નો તરફ અમે વિશેષ ધ્યાન આપીશું। આપણા 5 વખતના સાંસદ મનસુખભાઈને કેન્દ્રમાં મંત્રી પદ મળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લો સ્વાભાવિક રીતે આનંદ સભર હોય અને આજે સવારે મળસ્કે આટલી વહેલી સવારે પણ જે રીતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો અહીંયા ઉમટ્યા છે એ જ બતાવે છે કે अब अच्छे दिन आ गए हैं।